હોળી ધૂળેટીના મિની વેકેશનનો આજે છેલ્લો દિવસ છે ત્યારે પરિવાર સાથે મોજ માણતા નાગરિકો વોટર પાર્ક અને સ્નો પાર્કમાં ઉમટી પડ્યા છે। અમદાવાદ હોય કે રાજકોટ, વડોદરા હોય કે સુરત, મહાનગરોથી માંડીને નાના શહેરમાં આજે વોટર પાર્ક અને સ્નો પાર્ક હાઉસફુલ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો અમદાવાદના છે કે જ્યાં આજે સ્નો પાર્કમાં નાના ભૂલકાઓ સાથે પરિવારના લોકો પહોંચ્યા અને -7 થી 10 ડિગ્રીનો આનંદ માણ્યો। વેકેશનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વેકેશનમાં લોકો કાશ્મીર અને કુલુ મનાલી ફરવા જતા હોય છે, પરંતુ કેટલાક લોકો અમદાવાદના આંગણે જ કાશ્મીર અને કુલુ મનાલી તેમજ સ્વિટ્ઝરલેન્ડનો જે આનંદ છે તે લેતા હોય છે। જો કે આ સમયે તો અમદાવાદમાં ગરમીનો પારો આસમાને હોય છે, પરંતુ કેટલાક લોકો છે તે અમદાવાદમાં -10 ડિગ્રીનો આનંદ લેતા હોય છે। આપણી સાથે અહીંયા આગળ યંગસ્ટર્સ છે, તેમની સાથે વાત કરીશું। અત્યારે વેકેશન શરૂ થઈ ગયું છે, કઈ રીતે એન્જોય કરતા હોવ છો ને અત્યારે -10 ડિગ્રી? અહીંયા બહુ જ મજા આવી રહી છે। અમે અહીંયા પહેલી જ વખત આવ્યા છીએ અને વેકેશનમાં તમે જો બીજી જગ્યાએ ના જઈ શકતા હોય તો અહીંયા જરૂરથી આવજો। વેકેશનમાં લોકો બહાર ફરવા જતા હોય છે, કાશ્મીર, કુલુ મનાલી કે પછી સ્વિટ્ઝરલેન્ડ જતા હોય છે। અમદાવાદની ગરમી બહુ હોય છે, પરંતુ લોકો અહીંયા આગળ આવીને એ જ અહેસાસ કરે છે જે અહેસાસ કાશ્મીરમાં કરતા હોય। સેમ ટુ સેમ બહાર જેવું છે, ફૂલ બરફ, ફૂલ ઠંડી, બધું, અને તમને સેમ એક્સપિરિયન્સ મળશે। બધું જરૂર આવજો, બધાને બહુ મજા આવશે। ફેમિલી સાથે એન્જોય કરો અને ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરો, સૌથી વધારે મજા શેમાં આવે? ફ્રેન્ડ્સ ભેગો જાજો મજા આવે આપણને બધાને, ફેમિલીસ ભેગો મજા આવે બટ એટલી ન મજા આવે ફેમિલી ભેગી, ફ્રેન્ડ્સ જેજી જાજી મજા આવે એમ। ગરમીમાં અહીંયા આગળ કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવે છે, ઠંડક છે અને આમ સ્નો બી એટલો બધો છે, મજા આવે છે બધાને એન્જોય કરવાની। તો તમામ લોકો છે તે અહીંયા આગળ પોતાના ફ્રેન્ડ સાથે એન્જોય કરી રહ્યા છે। અલગ અલગ જે રાઈડ છે તેમાં બેસીને એન્જોય કરતા હોય છે। આપણી સાથે અહીંયા આગળ સ્નો સિટીના જે ઓનર છે તેમની સાથે વાત કરીશું। રવિભાઈ, કયા પ્રકારની અહીંયા આગળ એક્ટિવિટી થતી હોય છે આ સ્નો વર્લ્ડ? અમારી પાસે સ્નો પાર્ક છે, ફન પ્લસ ખાતે આવેલું છે, જ્યાં અમારી પાસે મોટી સ્લાઇડ છે, સ્નોગનનો અનુભવ છે, નાના નાના રમકડાઓ છે, લપસણી છે, ઘણી બધી એક્ટિવિટીઝ છે। જ્યારે ઉનાળાનું તાપમાન 45 ડિગ્રી હોય છે અમદાવાદમાં, ત્યારે કાળઝાળ ગરમીમાં તમે ખૂબ ઠંડો અનુભવવા માટે અમે ફન પ્લસ ખાતે એક સ્નો પાર્ક આવેલું છે, ત્યાં તમે આવો અને ખૂબ મજા કરો એવો અમે આખું મહેલ જેવું બનાવેલું છે। અને કસ્ટમરોને અને બધા નાના ભૂલકાઓ, બચ્ચાઓને, બાળકોને બધાને સરસ મજાનું મજા આવે એવું આખું વાતાવરણ અમે ઊભું કરેલું છે, જેની ડિગ્રી -6-7 ડિગ્રી ટેમ્પરેચર હોય છે। જ્યારે બહાર ઉનાળામાં જઈએ તો 44 ડિગ્રી 45 ડિગ્રી તાપમાન હોય છે, તો અહીંયા ખૂબ મજા આવે એવું વાતાવરણ અમે ઊભું કરેલું છે। તો અહીંયા આગળનું જે તાપમાન છે ક્યારેક -7 ડિગ્રી તો ક્યારેક -10 ડિગ્રી હોય છે। અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો, અહીંયા ઈગનું પણ બનાવવામાં આવ્યું છે, ખાસ કરીને તમામ યુવાનો માટે અહીંયા આગળ અલગ અલગ જે રાઈડ છે તે અહીંયા આગળ રાખવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ સ્નો પણ અહીંયા પડી રહ્યો છે, તમે સ્નોનો પણ આનંદ છે તે લઈ શકો છો। ખૂબ જ સુંદર એવું આ સ્નો સિટી છે, કારણ કે વેકેશનમાં તમામ લોકોની જે પહેલી પસંદ હોય છે તે આ સ્નો પાર્ક બન્યું છે। કેમેરામેન કુનાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।